અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસમાં નવી ઉર્જાનો જાણે સંચાર થયો છે। આ અધિવેશનને લઈને વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગાંધી સરદારની ભૂમિ પર આયોજિત થઈ રહેલા આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની રણનીતિ તૈયાર કરવામાં આવશે। દેશમાં જે પ્રશ્નો છે તેના પર રોડમેપ તૈયાર કરીને ઠરાવ કરવામાં આવશે। 2 દિવસ સુધી અલગ અલગ બેઠકનું આયોજન છે, જેમાં લોકોના પ્રશ્નોને લઈને ઠરાવ કરવામાં આવશે। આ ઉપરાંત સાબરમતી આશ્રમ પર પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું છે। અધિવેશનના માધ્યમથી આખા દેશમાં કોંગ્રેસના જે આવનારા સમયના કાર્યક્રમો છે, જે વિચારધારા છે, જે સાંપ્રત પરિસ્થિતિ દેશની અને દુનિયાની છે, એના પર વિસ્તૃત ચર્ચા થશે, એના ઠરાવો પસારિત કરવામાં આવશે અને સાથે સાથે ગુજરાત માટે પણ કોંગ્રેસનું જે વિઝન છે, ગુજરાતના લોકોના પ્રશ્નો છે, ગુજરાતના લોકોની જે સમસ્યાઓ છે અને આવનારા સમય માટે કોંગ્રેસ ગુજરાત માટે શું કરવા માંગે છે, કોંગ્રેસના આગેવાનો કાર્યકરો શું લઈને લોકો વચ્ચે જવાના છે, એ બધી જ બાબતોની વિસ્તૃત ચર્ચા આ અધિવેશનના માધ્યમથી થવાની છે।